શક્તિ કોરિડોર પ્રોજેક્ટમાં ગરીબ લોકોને નોટિસ મળતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ઘરના બદલે ઘર મળે તેવી મુખ્ય માંગ આ લોકો દ્વારા કરવામાં આવી રહી છે। તો શક્તિપીઠ અંબાજીનો આવનાર સમયમાં વિકાસ થવા જઈ રહ્યો છે। અંબાજી મંદિરના શક્તિદ્વારથી ગબ્બર પર્વત સુધી શક્તિ કોરિડોર પ્રોજેક્ટ શરૂ થવા જઈ રહ્યો છે। ત્યારે યાત્રાધામ અંબાજીમાં વિકાસ કામોના કાર્યો આગામી દિવસોમાં શરૂ થઈ રહ્યા છે। ત્યારે આ પંથ ઉપર આવેલા રબારી સમાજ અને અન્ય સમાજના 89 થી વધુ કાચા પાકા મકાનોને નોટિસ આપવામાં આવી છે। છેલ્લા 1-2 મહિનાથી આ વિસ્તારના લોકો સરકારમાં અને સરકારી ઓફિસોમાં આવેદનપત્રની રજૂઆત કરી રહ્યા છે અને તેઓ હવે થાકી ગયા છે। ત્યારે છેલ્લે આ લોકોએ મા અંબાના મંદિરમાં ધજા ચડાવીને અરજ કરી હતી। આજે પણ શક્તિપીઠ અંબાજીના ગબ્બર માર્ગ ઉપર આવેલા લોકોએ ડેવલપમેન્ટ પ્લાનના વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું અને ઘરના બદલે ઘરની માંગ કરી હતી। તમામ લોકોએ મળીને આજે માને જગતજનની અંબા માને ધજા ચડાવેલ છે અને માને પ્રાર્થના કરે છે કે અમે લોકો 70-80 વર્ષથી અંબાજીમાં રહેતા હોઈએ અને આ અંબાજી માતા મંદિરના જે કોઈ વિભાગોમાં પણ અમારા વડીલોએ ખૂબ જ ભોગ આપેલો છે। અમે હમણાં ભૂતકાળમાં કર્મચારી પણ રહેલા છીએ, અમારું બાળપણ અહીંયા વીતેલું છે। તો આજે અમે આ મા જગદંબાને પ્રાર્થના કરીએ છીએ કે જેવા તે અમોને 70 વર્ષ પહેલાં ખોળામાં લીધા હતા એ રીતે હાલ પણ તું ખોળામાં જ રાખજે અને અમારી રક્ષા કરજે અને ગુજરાત સરકાર અને અધિકારીઓને પણ સાથે સાથે સદબુદ્ધિ આપજે કે અમોને અહીંયા જાળવી રાખે અને જો માં તારો વિકાસ થતો હોય તો એ તારો વિકાસ એ અમારો જ વિકાસ છે। તો એ વિકાસની સાથે સાથે અમને પણ ઘર વિહોણા મત કરજો અને અમને પણ શક્ય હોય તો તે જ રહેવા દેજો અને કદાચ અમે તારા વિકાસના હાથે અને અમારા હાથે તારો વિકાસ લખ્યો હોય તો અમારી વૈકલ્પિક વ્યવસ્થા કરજે અને અમે માં તારા શરણોમાં જ રહેવા માંગીએ છીએ। તો ગુજરાત સરકાર અને અધિકારીઓને અમે આ જીવન જે માની સેવા કરી છે એ રીતે અમને સેવાનો તક મળતો રહે અને અમારી માં તું રક્ષા કરે। અમે ચારે બાજુથી થાકીને આજે તારા શરણોમાં ધજારૂપી આખો સંઘ લઈને તારા દરબારમાં આવ્યા છીએ તો તું અમારી રક્ષા કરજે। એ જ માં તને પ્રાર્થના છે। જય અંબે, જય અંબે, બોલો અંબે માતા કી જય। पीरा जी जेठा जी मैं सेम लाई हो